પાનવડ પોલીસ સ્ટેશનના નાની ટોકરી ગામે ડુંગરગામ તરફ જવાના રસ્તા પર કિંમત ₹5,11,380 નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ। પાનવડ પોલીસ સ્ટેશનના નાની ટોકરી ગામે ડુંગરગામ તરફ જતા કાચા રસ્તા ઉપરથી કિંમત ₹5,11,380 નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ। આઈજી શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સૂચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારું તો જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદંતર રીતે નિસ્ત નાબૂદ થાય તે રીતે સૂચના કરેલ, જે અન્વયે વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી છોટાઉદેપુર નાઓ એલસીબી સ્ટાફના પોલીસ માણસો સાથે પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ, જે હકીકત આધારે નાની ટોકરી ગામે ડુંગરગામ તરફ જતા કાચા રસ્તા ઉપરથી ગ્રે કલરની મહિન્દ્રા કંપનીની ઝાયલો 4-વ્હીલર ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ કિંમત ₹5,11,380 નો મુદ્દામાલ તથા દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ મહિન્દ્રા કંપનીની ઝાયલો 4-વ્હીલર ગાડી જેનો રજિસ્ટર નંબર GJ06EQ2929 ને પકડી પાડી પ્રોહિનના ગણનાપત્ર કેસ શોધી કાઢી પાનવડ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર।